પણ હિરણ્યકશ્યપુને નક્કી થઈ ગયું કે હવે આ મારો દીકરો છે, મારા હાથમાં નથી રહ્યો. એટલે એમણે પ્રહલાદજીને મારવાની શરૂઆત કરી. સમજાવ્યો, માન્યો નહીં એટલે પર્વત પર લઈ ગયા અને ત્યાંથી ફેંકાવ્યો. ભગવાને આવીને રક્ષા કરી. ત્યારબાદ મર્યો નહીં એટલે હિરણ્યકશ્યપુની બહેન આવી હોલિકા, આપણે જે આ હોલિકા દહન કરીએ છીએ ને, આજે જ મને હું કલાઈ ગયો તો મને કીધું કે અમારે અહીંયા હોલિકા દહન થાય છે. સંજયભાઈ ને અમુલભાઈ બે મને લઈ ગયા હતા ઘરે, ખંડુભાઈ ના ઘરે આમ ગયા ને તો રસ્તામાં મને એ જગ્યા બતાવી કે અહીંયા હોલિકા દહન. તો એ હોલિકા એ આ હિરણ્યકશ્યપુની બેન હતી, એને વરદાન હતું કે એ જે ચૂંદડી પહેરીને બેસે ને આગમાં તો એ ના બળે. એટલે ચૂંદડી પહેરી અને ખોળામાં પ્રહલાદજીને લઈ અને અગ્નિમાં એ બેઠી, પણ ભગવાનની કૃપાથી હોલિકાનું દહન થયું અને પ્રહલાદજી મહારાજ બચી ગયા. ત્યાર પછી તો પ્રહલાદજી મહારાજને ખૂબ ત્રાસ દેવામાં આવ્યો છે. સભામાં બોલાવી એક સ્તંભને ગરમ કરવામાં આવ્યો અને પ્રહલાદજી મહારાજને કહ્યું કે બોલ, હવે તારા નારાયણને ભૂલે છે કે નહીં? પ્રહલાદજી મહારાજ કહે કે નારાયણને ન ભૂલે. ક્યાં છે? અરે સર્વત્ર મારો નારાયણ છે. પ્રહલાદજી મહારાજની ઉપર ક્રૂર થવા લાગ્યા લોકો. કયો આ સ્તંભની અંદર તારો નારાયણ છે? બોલે હા, એ સ્તંભમાં મારો નારાયણ છે. હા, તારો નારાયણ એમાં છે? બોલે હા. એકદમ ધગધગાવેલો સ્તંભ હતો. કયું જા તો બથ ભરી જા. એક વાર પ્રહલાદજીનું મન ડગ્યું તો મારા ઠાકોરીએ સ્તંભ ઉપર કીડીની નાની હાર કરી. એટલે પ્રહલાદજીને થઈ ગયું કે નહીં, મારો નાથ આમાં પ્રવેશી છૂટ્યો છે. દોડીને પ્રહલાદજી એ સ્તંભને બથ ભરી ગયા. પ્રહલાદજી મહારાજ આવ્યા નજીક, સ્તંભને બથ ભરી છે. અહીંયા પ્રહલાદજી મહારાજ કહે છે નારાયણ, ભગવાન, ઈશ્વર. અને આ બાજુ હિરણ્યકશ્યપુ નારાયણ છે જ નહીં એવા અવાજ કરી રહ્યો છે. પાંચ में प्रहलाद અને સ્તંભ દેખીને જ્યાં જ્યાં ખો થયો. ક્યા વાત? પણ પછી સુણી ભક્તોના હે મારા વાલા એ કીડી ચલાવી શાળા. પ્રહલાદજીના મનમાં એકવાર એવું થયું કે મારો નાથ આમાં હશે સ્તંભમાં. તો મારા નાથે કીડીને હાર બતાવી અને પ્રહલાદે બે હાથ ખોલ્યા અને સ્તંભ તરફ પ્રયાણ કર્યું. દિવસ કયો છે? પ્રહલાદજી મહારાજની સામે ભગવાન નૃસિંહ પ્રગટ થયા. કયો દિવસ હતો? વૈશાખ શુક્લ સૌદસ જાલ રવિ હોતી અસ્ત ગિર સંધિકાલ પ્રહલાદ કરી કરુણા પુકાર થઈ રાત કબ ધબ્બ નિદ્રા. वैशाख शुक्ल सौदस जाल रवि होती अस्त गिरि संधिकाल प्रहलाद करी करुणा पुकार थई रात थंब सब परिजर हर हर थंब टकमगिन के हल अलित भूमि तरियत कसमसि कमट फंगसि चेत और परित्रास अरोस चेत कड़ड़े धरणी कड़ड़न हड़ड़न मुखनाद मही ब्रह्मांड हले धटके नकदोम तदा तक दी तक मैं टुडा टुडु मत डोग टोट टोट फरंगत पैर ठट यसुरान प्रकट घट भंजन विकट रूप
वैशाख शुक्ल चौदह शीताल रवि होत अस्त संध्या साल असुरान काल प्रगटोट हाल अंखलाल चोल मंडन बिडोल पलकत है गाल राठ विकराल लह लह लगी विकरी गिर गिर पंजाब छाड़ हुकत्राड़ दाड़ उभर के बीच दियो विदार બે હાથ ફેલાવી અને સ્તંભની નજીક ગયા. બંને હાથે સ્તંભને પકડી લ્યો. જોરદાર અવાજ થયો કડાક સાથે. સ્તંભ ફાટી રહ્યો છે. ઝાડ ઝાડ સ્તંભ ફાટ્યો. એક વિકરાળ રૂપ. सुनियत यत ब्रह्मन नमत्तम हरिसन भगत मुगत भगवत भजनम सुरसुर कर्मा राहत गत्सम दत्सत दर्वत कल्पन जनम लगत लगत जगत उड़ता सुरत पुकारन समन भट्ट यसुरान प्रकट घटपन विकट रूप नर संग धरे जिरे विकट रूप नर संग धरे એક વિકરાળ સ્વરૂપ બહાર નીકળ્યો. ઉપરથી સિંહ અને નીચેથી પુરુષ છે. બંને હાથો ભયંકર ગર્જના કરે છે. ત્રાડ ત્રાડ કરે છે. હિરણ્યકશ્યપુની નજીક આવ્યા. જેવા નજીક આવ્યા હિરણ્યકશ્યપુ ઘાત કર્યો. પકડી અને દરવાજામાં લઈ ગયા અને હિરણ્યકશ્યપુને કહ્યું, કાઢ તારી ચિઠ્ઠી. હા બોલ, દિવસ છે નહીં, રાત છે નહીં. અચ્છા, હું મનુષ્ય છું? બોલે નહીં. પશુ છું? બોલે નહીં. વિકરાળ નખ બતાવ્યા. કીધું આ શસ્ત્ર છે? નહીં. અસ્ત્ર છે? લીલા છે? સુકા છે? નહીં. અચ્છા, મને બ્રહ્માએ બનાવ્યો? હિરણ્યકશ્યપુએ શું કીધું ખબર? મહારાજ, બ્રહ્માની તાકાત નહીં કે તમને બનાવે. તો હવે બોલે હવે બે હાથ ઉપર કરી નરસંગે હિરણ્યકશ્યપુના પેટમાં નાખી બે હાથેથી આખે આખો બે ભાગમાં વેચી નાખ્યો છે. शंखुदम्बी धोरण भणन वैद मुख ब्रह्म भणे जन नरण काल जलर भूल जड़ जड़ हणन देत गण यणन यण बणन बाह बाहु गणन गण मूर्खम सिंहन नाद जय जय रणन कट खट यसुरान प्रकट घट बन विकट रूप नर संग बणे धीरे विकट रूप नर संग बणे धीरे विकट रूप नर संग बणे. બોલીએ નરસંગના भगवान की जय. બંને હાથોથી ફાડી નાખ્યો. ખૂબ ક્રોધમાં છે નરસિંહજી મહારાજ, પણ ક્રોધમાં રખાય નહીં. આજ રાતે તો હે હુંકારા ભરે. પણ આવો શાંત કરી દઉં દાદાને જરાક, અને પછી કથા આપણે કાલે જોશું, પણ દાદાને શાંત કરી દઈએ. હે એટલે બ્રહ્માજી વગેરે દેવતાઓએ પ્રહલાદજીને સામે મોકલ્યા. પ્રહલાદજીએ સ્તુતિ કરી અને એ સ્તુતિથી ભગવાન શાંત થયા. પ્રહલાદજીએ સ્તુતિ કરી, બ્રહ્માદય સુરગુણા મુનિયથ સિદ્ધા સાત્વિક નામ તનયો વચસામ પ્રવાહ. આમ કરી ભગવાનની પ્રાર્થના કરી. ભગવાનને કીધું કે હે નાથ, આપ મારા માટે પધાર્યા છો, આપ શાંત થાઓ. અને ત્યારબાદ નરસિંહ મહારાજ ધીરે ધીરે શાંત થયા. તમને ખબર છે કેટલોય સમય સુધી નરસિંહજીએ પોતાના નખથી પેલાને ફાડી લીધો અને આંતરડાઓ ગળામાં પહેરી રાખ્યા. આ રૂપ જોઈ અને દેવતાઓ પણ કાંપી ગયા હતા. તો આજે આપણી કથામાં નરસિંહ દાદાનું પ્રાગટ્ય થયું છે. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન, કેવલ 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ અને ત્યારબાદ આરતી કરી અને છૂટા પડીએ.